ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાની અંગે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ભાવનગર જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં થોડા દિવસ પહેલા 4 થી 5 દિવસ સુધી વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ વિવિધ ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. મોહમ્મદ રિઝવાન ગાંચી, જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર. જે માવઠાની આગાહી હતી મે મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન, એમાં ખેડૂતોને નુકસાન ન થાય એના માટે પહેલા તો ખેતીવાડી તંત્ર તરફથી ખેડૂતોને આગાહી પૂરી પાડવામાં આવી હતી કે જેથી ખેડૂતો નુકસાનીથી બચી શકે. આમ છતાં માવઠાના કારણે કેટલાક તાલુકાઓમાં નુકસાનીના જે સમાચાર હતા, એના કારણે આપણે સર્વેની ટીમોની રચના માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને સૂચના આપેલ છે અને એમના દ્વારા અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે. મોટે ભાગે વાત કરીએ તો ઉનાળા જે પાકો છે, ઉનાળુ પાકો ભાવનગર જિલ્લામાં, એમાં બાજરી છે, ડુંગળી છે, એ મહત્વના પાકો છે. અને બાગાયતી પાકોમાં કેટલાક વિસ્તારમાં જ્યારે આંબા છે ત્યાં પણ કેરીની નુકસાનની એક સંભાવના છે. અને બાકી ઘાસચારોનો વાવેતર વિસ્તાર છે, એટલે એમાં કોઈ એ નુકસાની બાબતની પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. પરંતુ બાજરી અને ડુંગળીમાં કેટલીક જગ્યાએ અને તલમાં ખાસ કરીને નુકસાનીના સમાચાર છે, તો એ સર્વેની કામગીરી ચાલુ છે અને સર્વે બાદ નક્કી થશે કે કેટલા વિસ્તારમાં નુકસાની છે. અંદાજિત 10 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે એવી આશા છે. ડુંગળી, તલ સહિતના પાકો તૈયાર થઈ ગયા હોય અને તે જ સમયે વરસાદ પડ્યો હોય, જેના કારણે જિલ્લા સહિત અનેક વિસ્તારોના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ઉનાળુ પાક તરીકે જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ બાજરી, ડુંગળી, તલ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. આ સાથોસાથ બાગાયતી પાક આંબા, લીંબુ તેમજ કેળ સહિતના પાકને પણ વરસાદ પડવાના કારણે નુકસાન પહોંચ્યું હતું. ખેતીવાડી વિભાગ દ્વારા પણ આગાહી સમયે જ ખેડૂતોને સાવચેત રહેવા અંગે સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી કે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાની અંગે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેથી ખેડૂતોની નુકસાન વળતરની માંગને ધ્યાનમાં રાખીને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વિવિધ પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના ડુંગળી, તલ, બાજરી તેમજ બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું હતું. જેથી સર્વેની કામગીરી ભાવનગર જિલ્લામાં પણ શરૂ કરવામાં આવી છે.